કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ફરી એકવાર ગુજરાતના પ્રવાસે આવશે। કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગાંધીનગરમાં અખિલ ભારતીય રાજભાષા સંમેલનમાં જોડાશે। અમિત શાહ અમદાવાદમાં સરદાર ધામમાં સંવાદ કાર્યક્રમમાં પણ ભાગ લેશે। નારણપુરામાં સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સનું ગૃહમંત્રીના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવશે। અમદાવાદ સર્કિટ હાઉસમાં અમિત શાહ સમીક્ષા બેઠક યોજશે। એએમસીના પ્રશ્નોના નિરાકરણ માટે ખાસ સમીક્ષા બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે। વધુ વિગતો સાથે એસોસિએટ એડિટર સોનલ અનડકટ ફોનલાઈન પર જોડાઈ ગયા છે। જી સોનલ, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગુજરાત આવવાના છે, શું કાર્યક્રમ રહેવાના છે તેમના? કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે એક દિવસ માટે ગુજરાતમાં છે। ખાસ કરીને ગાંધીનગર ખાતે તેઓ અખિલ ભારતીય રાજભાષા સંમેલનમાં હાજરી આપશે। આ જે રાજભાષા સંમેલન છે તે 2 દિવસીય સંમેલન છે, જેનું ઉદ્ઘાટન તેઓ કરશે। આ સંમેલનમાં 7000થી વધુ જે અધિકારીઓ છે તેઓ સહભાગી થવાના છે। આ ઉપરાંત તેઓ અમદાવાદ ખાતે સરદાર ધામમાં સંવાદ કાર્યક્રમમાં હાજરી આપશે, જેમાં તેઓ પાટીદાર યુવાનો, ઉદ્યોગપતિઓ વગેરેની સાથે સંવાદ કરશે। સાથે જ અમિત શાહનું અભિવાદન પણ કરવામાં આવશે। ઉપરાંત બપોરે નારણપુરા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સનું તેઓ ઉદ્ઘાટન કરવા જઈ રહ્યા છે, જેનાથી અમદાવાદને વધુ એક ઇન્ટરનેશનલ લેવલના સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સની ભેટ મળવા જઈ રહી છે આજે। અને સૌથી લાસ્ટમાં તેઓ સાંજે અમદાવાદ સર્કિટ હાઉસ ખાતે મહાનગરપાલિકાના પ્રશ્નોના નિરાકરણ માટે ખાસ સમીક્ષા બેઠક આયોજિત કરશે। અગાઉ પણ જ્યારે તેઓ આ જ રીતે કાર્યક્રમોમાં ભાગ લેવા માટે ગુજરાત આવેલા ત્યારે તેમણે ખાસ ગાંધીનગર સર્કિટ હાઉસ ખાતે બેઠક કરી હતી અને મહાનગરપાલિકાઓની કામગીરીની સમીક્ષા કરી હતી। તેમના સંસદીય મત વિસ્તારમાં આવતી જે મહાનગરપાલિકાઓ છે, એટલે કે ગાંધીનગર અને અમદાવાદ, તો તેની જે કામગીરી છે તેની સમીક્ષા કરી હતી। અને આજે વધુ એક વખત તેઓ અમદાવાદ ખાતે બેઠક યોજવા જઈ રહ્યા છે, જેમાં મુખ્યત્વે એમસીને લગતા પ્રશ્નો અને કોર્પોરેશનને લગતી જે લોક સમસ્યાઓ છે તેના નિરાકરણ માટે તેઓ આજે તાકીદ કરશે। જી સોનલ, વિગત બદલ આપનો આભાર।